ક્યારેય વિચાર્યું છે કે આપણે જેવી આંખો ખોલીએ છે અને બૂમ, આખી દુનિયા આપણી સામે જીવંત થઈ જાય છે? આ કોઈ જાદુ નથી, આ તો પ્રકાશની એક અકલ્પનીય સફર છે જે દર પળે, દર સેકન્ડે થતી રહે છે. તો ચાલો આજે આપણે આ રોમાંચક સફરના દરેક પડાવને નજીકથી જાણીએ. તો સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ, આ બધું થાય છે કઈ રીતે? આપણી આસપાસની દરેક વસ્તુ, પછી એ ખુરશી હોય, ટેબલ હોય કે કોઈ વ્યક્તિ હોય, એ આપણને દેખાય છે કેવી રીતે? આ બધા સવાલોનો જવાબ માત્ર એક જ શબ્દમાં છે: પ્રકાશ. જી હા, પ્રકાશ જ એ અદૃશ્ય સંદેશવાહક છે જે આખી દુનિયાની છબીઓ અને માહિતી લઈને આપણી આંખો સુધી પહોંચાડે છે. એના વગર દ્રષ્ટિની આ દુનિયા શક્ય જ નથી. આપણી આજની સફરનો રસ્તો કંઈક આ પ્રમાણે છે. પહેલાં આપણે જોઈશું કે આ દુનિયા દેખાય છે કેવી રીતે. પછી પ્રકાશના પરાવર્તનના નિયમો સમજીશું. ત્યાર પછી અરીસાઓ અને પ્રતિબિંબની દુનિયામાં જઈશું. માનવ આંખની અદ્ભુત રચનાને નજીકથી જોઈશું. અને છેલ્લે દ્રષ્ટિ અને તેની સાથે જોડાયેલી મદદ વિશે વાત કરીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. ચાલો આપણી સફરના પહેલા પડાવ પર આવી જઈએ. એ રહસ્યને ઉકેલીએ કે આસપાસની દુનિયા આપણને દેખાવા પાછળનું સાચું વિજ્ઞાન શું છે. જો દુનિયામાં મૂળભૂત રીતે બે પ્રકારની વસ્તુઓ હોય છે. એક જે સુપરસ્ટાર જેવી છે, જેમ કે સૂર્ય, આગ કે મીણબત્તી, તે પોતાનો પ્રકાશ જાતે જ પેદા કરે છે. અને બીજી જે ચંદ્ર જેવી છે, જે પોતે પ્રકાશ નથી આપતી પણ સૂર્યના પ્રકાશને આપણી તરફ ફેંકીને ચમકે છે. આપણી આસપાસની મોટાભાગની વસ્તુઓ, ખુરશી, ટેબલ, પુસ્તકો, દિવાલો, બધું જ આ બીજી કેટેગરીમાં આવે છે. તે પ્રકાશને પરાવર્તિત કરે છે અને બસ આ જ દૃષ્ટિનો પાયો છે. તો સવાલ એ છે કે જો બધી વસ્તુઓ પ્રકાશને આપણી તરફ ફેંકે છે, તો શું એના કોઈ નિયમ છે કે પછી એમ જ ગમે તેમ ફેંકે છે? જી બિલકુલ, નિયમો છે. અને મજાની વાત એ છે કે આ નિયમો એકદમ સરળ અને આખા બ્રહ્માંડમાં એક સરખા છે. આ ચિત્ર જુઓ. જ્યારે પ્રકાશનું કોઈ કિરણ, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં આપાત કિરણ કહીએ, એ કોઈ સપાટી સાથે ટકરાય છે, ત્યારે તે ત્યાંથી પાછું ફરે છે. બિલકુલ એ રીતે જે રીતે કોઈ દડો દિવાલ સાથે ટકરાઈને પાછો આવે. આ પાછા ફરતા કિરણને પરાવર્તિત કિરણ કહેવાય છે. અને આ આખી ઘટના, માનો કે ના માનો, ફક્ત બે જ સાદા નિયમો પર ચાલે છે. પહેલો નિયમ: પ્રકાશ જે ખૂણાથી સપાટી પર આવે છે, બરાબર એ જ ખૂણાથી પાછો જાય છે. અને બીજો નિયમ: આવનારું કિરણ, પાછું જનારું કિરણ અને સપાટી પરની કાલ્પનિક લંબરેખા, આ ત્રણે હંમેશા એક જ સીધી લાઇનમાં હોય છે. બસ આટલું જ. આ બે નિયમો જ આખી દુનિયામાં પ્રકાશનું વર્તન નક્કી કરે છે. હવે મજાની વાત એ છે કે સપાટી કેવી છે એના પર બધો આધાર છે. જો સપાટી અરીસા જેવી એકદમ લીસી હોય તો પ્રકાશના બધા કિરણો એકદમ વ્યવસ્થિત રીતે એક જ દિશામાં પાછા ફરે છે. આને કહેવાય નિયમિત પરાવર્તન. પણ જો સપાટી દિવાલ જેવી ખરબચડી હોય તો કિરણો બધી અલગ અલગ દિશાઓમાં વિખેરાઈ જાય છે. અને આ અનિયમિત પરાવર્તનને કારણે જ આપણે એવી વસ્તુઓ જોઈ શકીએ છીએ જે ચળકતી નથી. તો ચાલો હવે એ લીસી સપાટીઓની જાદુઈ દુનિયામાં જઈએ, જ્યાં આ નિયમો અદ્ભુત પ્રતિબિંબ રચે છે. જી હા, વાત કરીએ અરીસાઓની. ક્યારેય અરીસા સામે ઊભા રહીને જમણો હાથ ઊંચો કર્યો છે? અરીસામાં જે પ્રતિબિંબ દેખાય છે એ કયો હાથ ઊંચો કરે છે? ડાબો હાથ. આ જે ડાબે જમણે ઉલટાઈ જાય છે ને, એને જ પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહેવાય છે. અરીસો ઉપર નીચે કંઈ નથી બદલતો, બસ ડાબાને જમણું અને જમણાને ડાબું કરી દે છે. અને આ પરાવર્તનના નિયમોનો સૌથી સુંદર અને કલાત્મક ઉપયોગ જોવો હોય તો કેલિડોસ્કોપ યાદ છે? અંદર હોય તો બસ કાચના થોડા રંગીન ટુકડા અને 3 અરીસા, પણ એનાથી જે અનંત સુંદર ડિઝાઇન્સ બને છે એ બધો જ કમાલ વારંવાર થતા પરાવર્તનનો છે. સારું, તો અત્યાર સુધી આપણું પ્રકાશનું કિરણ દુનિયામાં ફર્યું, વસ્તુઓ સાથે ટકરાયું, પરાવર્તિત થયું. પણ હવે તે પોતાની સફરના અંતિમ અને સૌથી અદ્ભુત મુકામ પર પહોંચવા માટે તૈયાર છે. તો શું છે એનું ફાઇનલ ડેસ્ટિનેશન? એવી કઈ જગ્યા છે જ્યાં પહોંચીને પ્રકાશનું આ કિરણ એક દૃશ્યમાં, એક અનુભવમાં ફેરવાઈ જાય છે? એ છે આપણી પોતાની માનવ આંખ. કુદરત દ્વારા બનાવવામાં આવેલો સૌથી અત્યાધુનિક, સૌથી જટિલ અને જીવંત કેમેરો. એક એવી અદ્ભુત રચના જે પ્રકાશને અનુભવમાં ફેરવી નાખે છે. ચાલો
આંખની અંદર એક નાનકડી ટૂર કરીએ. પ્રકાશ સૌથી પહેલા કોર્નિયા એટલે કે આંખના પારદર્શક દરવાજામાંથી અંદર આવે છે. પછી આઇરિસ એક સિક્યોરિટી ગાર્ડની જેમ કીકીને નાની મોટી કરીને નક્કી કરે છે કે કેટલો પ્રકાશ અંદર જશે. ત્યાર પછી આવે છે લેન્સ, જે ઓટો ફોકસ સિસ્ટમની જેમ પ્રકાશને રેટિના નામના પડદા પર એકદમ શાર્પ ફોકસ કરે છે. અને આ રેટિના પર લાખો નાના નાના સેન્સર હોય છે, જે આ પ્રકાશની માહિતીને તરત જ મગજ સુધી પહોંચાડી દે છે. પણ શું તમને ખબર છે, આટલા પરફેક્ટ કેમેરામાં પણ એક નાનકડી ખામી છે, એક બ્લાઇન્ડ સ્પોટ. રેટિના પર એક એવી જગ્યા છે જ્યાં કોઈ સેન્સર નથી અને ત્યાં પડતું પ્રતિબિંબ આપણને દેખાતું નથી. ચાલો એક મજેદાર પ્રયોગથી એને શોધી કાઢીએ. તૈયાર? ચાલો ડાબી આંખ બંધ કરો. હવે સ્ક્રીન પર દેખાતા ક્રોસ એટલે કે એક્સ પર જ નજર રાખો અને ધીમે ધીમે સ્ક્રીનને ચહેરાની નજીક લાવો. એક પોઈન્ટ એવો આવશે કે જમણી બાજુનું ગોળ ટપકું અચાનક ગાયબ થઈ જશે. થયું? એ જ છે આપણું અંધબિંદુ. આપણું મગજ એટલું સ્માર્ટ છે કે રોજબરોજ આ ખાલી જગ્યાને આસપાસની માહિતીથી ભરી દે છે, એટલે આપણને તેની ક્યારેય ખબર જ નથી પડતી. આંખ એક અદ્ભુત રચના છે, એમાં કોઈ શંકા નથી. પણ જ્યારે એમાં કોઈ તકલીફ આવે ત્યારે શું? ત્યારે શરૂ થાય છે માનવ બુદ્ધિનો ચમત્કાર. ચાલો સફરના અંતિમ ચરણમાં એ જોઈએ. અને આમાં સૌથી પ્રેરણાદાયક નામ છે લૂઈ બ્રેલનું, એક એવી વ્યક્તિ જેને નાનપણમાં જ પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી, પણ હાર માનવાને બદલે તેમણે દુનિયાને જોવા માટે એક તદ્દન નવો જ રસ્તો શોધી કાઢ્યો, સ્પર્શ દ્વારા. એમણે બનાવેલી બ્રેલ લિપિ ખરેખર એક અદ્ભુત શોધ છે. એમણે સ્પર્શને ભાષામાં ફેરવી દીધો. ફક્ત 6 ઉપસેલા ટપકાની અલગ અલગ ગોઠવણથી 63 અલગ અલગ અક્ષરો, ચિહ્નો અને સંખ્યાઓ બનાવી શકાય છે. આ એક સિસ્ટમે દુનિયાભરના લાખો લોકો માટે જ્ઞાનના દરવાજા ખોલી દીધા. તો પ્રકાશ આપણને વાસ્તવિકતાની એક સુંદર વાર્તા કહે છે, પણ આ સફર એક વિચારવા જેવો સવાલ છોડી જાય છે. જો પ્રકાશ આપણને દુનિયાનો માત્ર એક જ હિસ્સો બતાવે છે, તો આપણી બીજી ઇન્દ્રિયો જેમ કે સ્પર્શ, સાંભળવાની શક્તિ, સૂંઘવાની શક્તિ પાસે દુનિયાની એવી કેટલી અજાણી વાર્તાઓ હશે જે આપણે હજી સુધી જાણવાની બાકી છે. આના પર વિચાર જરૂર કરજો.